ખાખીજાળિયામાં સ્વર્ગસ્વ રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વર્ગસ્વ કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ ઉપલેટાના ખાખીજાળિયા ગામે આહિર સમાજ ખાતે સ્વર્ગસ્વ રાજાભાઈ રામભાઈ સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કેબિનેટ મંત્રી શ્રી મોળુભાઈ બેરા તથા સાંસદ શ્રી રમેશભાઈ ધડુકની રક્તતુલા કરવામાં આવેલ, જેમાં અંદાજિત 611 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી। તો આ સેવાના ભગીરથ કાર્યમાં આપ સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારેલ અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા। આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા આપ સર્વેને મિત્ર મંડળ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંત શ્રી રૂગનાથજી મંદિર ખાખીજાળિયા દ્વારા કરવામાં આવેલ હતો। રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાખીજાળિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો અને આહિર સમાજ અને સર્વજ્ઞાતિ હાજરી આપી તે બદલ આહિર સમાજ સર્વે ભાઈ બહેનોને આભાર વ્યક્ત કરે છે। રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા। આજ રોજ 29/12/2023 જે ખાખીજાળિયા મુકામે મહારક્તદાન કેમ્પ જેના વતી રાજાભાઈ રામભાઈ સુવા અને કારાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન વ્યક્તિઓ એની પાસે મહારક્તદાન કેમ્પ રાખ્યું, તેમાં ઉપલેટા તાલુકાના સમસ્ત પરિવાર કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી ઉપલેટા તાલુકાનો રક્તદાન રેકોર્ડ કર્યો છે। 600+ બ્લડ ડોનેશન એ પછી રાજાભાઈના પરિવાર અને અમારા કારાભાઈના પરિવાર એ પછી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું।